ફરસાણવાળાની દુકાન જેવા જો પોચા અને જાળીદાર ખમણ બનાવવા હોય તો આ વાટીદારના ખમણ આ રીતે એકવાર જરૂરથી બનાવી લેજો। તો એના માટે આપણે 1 કપ જેટલી દાળને 7 કલાક પહેલા પલાળી લીધી હતી। દાળ સોફ્ટ થઈ જાય પછી તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એમાં 2 ચમચી જેટલું ખાટું દહીં એડ કરી દઈશું અને આપણે તેને અચકચરું પીસી લેવાનું છે આ રીતે। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનું છે। એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। ઢાંકણ ઢાંકી તેને 7 થી 8 કલાક આથો લાવવા માટે તડકે કે પછી ગરમ જગ્યાએ રાખી દઈશું। 7 થી 8 કલાક પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો બેટરમાં આથો આવી ગયો છે। તો હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈશું, મિક્સ કરી લઈશું। પહેલા મસાલામાં આપણે મીઠું તો ઓલરેડી એડ કરેલું જ છે। તો અહીંયા આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું, હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો આ રીતે બેટર બની જાય એટલે આપણે ખમણ બનાવવા માટે આ રીતની પ્લેટ જે ઊંડી હોય કે પછી ઢોકળિયાની થાળી હોય એને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું। અને આ વાટીદારના ખમણનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ લાવવા 1 ચમચી ઈનો એડ કરી દઈશું, પાણી એડ કરી ઈનોને એક્ટિવ કરી લઈશું। આ રીતે બેટર એકદમ સરસ ફૂલી જાય એટલે તરત જ આપણે તૈયાર કરેલી થાળીમાં એડ કરી દેવાનું છે। થાળીને સેટ કરી લઈશું। સાઈડમાં મેં પાણી ઉકળવા રાખી દીધું છે તો એમાં આપણે આ રીતે થાળીને ગોઠવી દઈશું। ઢાંકણ ઢાંકી તેને 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું। 15 મિનિટ જેવું થઈ ગયું છે। આપણા અહીંયા ખમણ સરસ એવા ફૂલી ગયા છે, સરસ એવું ચડી ગયા છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને આ થાળીને ઠંડી થવા દઈશું। ઠંડી થઈ જાય એટલે તેમાંથી પીસ કટ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સ્પોન્જી, પોચા, જાળીદાર બન્યા છે। તો ખમણનો ટેસ્ટ વધારવા હવે આપણે એક વઘાર કરી લઈશું। તો આ રીતે ઉપરથી વઘાર રેડવાથી ખમણ બહુ જ ટેસ્ટી લાગશે। તો અહીંયા આપણા ગરમા ગરમ વાટીદારના ખમણ બનીને તૈયાર છે। તો તમે પણ ફ્રેન્ડ્સ ક્યારેક મહેમાન આવે કે ઘર માટે આ ખમણ જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે।